નમસ્કાર. સ્ટાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ સર્વિસીસ તરફથી આજના કરંટ અફેર્સ એમસીક્યુઝમાં સૌનું સ્વાગત છે. જો આપ સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો ચાલો સાથે મળીને કેટલાક મહત્વના પ્રશ્નોનું વિશ્લેષણ કરીએ. તો આજે આપણે 3 મુખ્ય વિભાગો પર ફોકસ કરવાના છીએ: કાયદો અને શાસન, પછી અર્થતંત્ર અને ટેકનોલોજી, અને છેલ્લે આપણો અમૂલ્ય સાંસ્કૃતિક વારસો. તો ચાલો જરા પણ સમય બગાડ્યા વિના શરૂ કરીએ. ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગ કાયદો અને શાસનથી. સુપ્રીમ કોર્ટના નિર્ણયો હંમેશા પરીક્ષા માટે ખૂબ જ અગત્યના હોય છે. તો જોઈએ આને લગતા કેટલાક પ્રશ્નો. આપણો પહેલો સવાલ અરવલ્લીની પર્વતમાળાને લગતા સુપ્રીમ કોર્ટના એક તાજેતરના આદેશ વિશે છે. અહીંયા 3 વિધાનો આપેલા છે. એને ધ્યાનથી વાંચો અને વિચારો કે આમાંથી કયા સાચા છે. શાંતિથી વિચારજો. તો સાચો જવાબ છે ઓપ્શન બી, એટલે કે વિધાન 1 અને 3 સાચા છે. હવે બીજું વિધાન કેમ ખોટું છે? જુઓ, અહીંયા જ ખરી કસોટી છે. જાહેરનામામાં 5 કિલોમીટર નહીં પણ 500 મીટરનું અંતર હતું. હવે પર્યાવરણના કેસમાં આ 500 મીટર અને 5 કિલોમીટરનો તફાવત જમીન આસમાનનો ફરક લાવી શકે છે. આનાથી હજારો હેક્ટર જમીન સંરક્ષણ હેઠળ આવે કે ન આવે તે નક્કી થાય છે. એટલે આવી નાની વિગતો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. ચાલો હવે આગળ વધીએ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ. એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 વિશે અહીં 3 વિધાનો છે. ટેકનોલોજી અને આંતરરાષ્ટ્રીય સંબંધો આ બંનેનું મિશ્રણ છે આ સવાલ. વિચારો અને તમારો જવાબ નક્કી કરો. અને સાચો જવાબ છે સી, એટલે કે પહેલું અને ત્રીજું વિધાન સાચું છે. બીજું વિધાન ખોટું છે કારણ કે તેમાં જે લખ્યું છે તેનાથી બિલકુલ ઉલટું છે. સમિટનો મુખ્ય ફોકસ સેફટીથી ઇમ્પેક્ટ પર શિફ્ટ થઈ રહ્યો છે. આ શું બતાવે છે? એ બતાવે છે કે દુનિયા હવે એઆઈના માત્ર જોખમોની ચિંતા નથી કરતી, પણ એના સકારાત્મક ઉપયોગ અને સમાજ પર તેની સારી અસરોને કેવી રીતે વધારી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આપણો ત્રીજો પ્રશ્ન ઉન્નાવ કેસ અને પોક્સો એક્ટ સાથે જોડાયેલો છે, જે પબ્લિક સર્વન્ટની વ્યાખ્યાને લગતો છે. આ એક ખૂબ જ સંવેદનશીલ અને કાયદાકીય રીતે જટિલ મુદ્દો છે. આ વિધાનોને ખૂબ જ ધ્યાનથી વાંચો. તો સાચો જવાબ છે ઓપ્શન બી. અહીંયા સમજવા જેવી વાત એ છે કે પીઓએસઓ એક્ટમાં પબ્લિક સર્વન્ટ માટે કોઈ પોતાની અલગ વ્યાખ્યા નથી. એના માટે તે ભારતીય દંડ સંહિતા એટલે કે આઈપીસીની કલમ 21 પર આધાર રાખે છે. અને બસ આ જ નિર્ભરતાને કારણે કાયદાકીય અર્થઘટનની સમસ્યાઓ ઊભી થઈ, જે આ કેસનો મુખ્ય મુદ્દો હતો. તો કાયદો અને શાસન પછી હવે આપણે આગળ વધીએ છીએ અર્થતંત્ર અને ટેકનોલોજી તરફ. આ બંને ક્ષેત્રો દેશની પ્રગતિ માટે કેટલા મહત્વના છે એ આપણે સૌ જાણીએ છીએ. ચાલો જોઈએ એના પર આધારિત કેટલાક સવાલો. આ સવાલ છે ભારતના મેક્રો ઇકોનોમિક ડેટા વિશે. આવા આંકડાકીય પ્રશ્નો પરીક્ષામાં ઘણીવાર આવે છે. તો આ 3 વિધાનોને ધ્યાનથી વાંચો, એનું વિશ્લેષણ કરો અને સાચો વિકલ્પ શોધો. અહીંયા સાચો જવાબ છે સી, એટલે કે બીજું અને ત્રીજું વિધાન સાચું છે. હવે જુઓ, પહેલું વિધાન ખોટું છે અને આ એક સારી વાત છે. ઔદ્યોગિક ઉત્પાદન ઘટ્યું ન હતું, ઉલટાનું 6.7% વધ્યું હતું, જે છેલ્લા 25 મહિનામાં સૌથી વધારે છે. આ આપણા અર્થતંત્ર માટે એક ખૂબ જ મજબૂત અને સકારાત્મક સંકેત છે. આપણો 5મો પ્રશ્ન છે આઈએનએસવી કૌંડિન્ય વિશે. અને અહીંયા ખાસ ધ્યાન રાખજો, પ્રશ્નમાં પૂછ્યું છે કે કયું વિધાન ખોટું છે. આવા સવાલોમાં ઉતાવળમાં સાચું વિધાન પસંદ થઈ જાય છે. તો ચારેય ઓપ્શન શાંતિથી વાંચો. તો ખોટું વિધાન છે સી. અને આ જ તો આઈએનએસવી કૌંડિન્યની સૌથી મોટી ખાસિયત છે. એમાં કોઈ હાઇબ્રિડ એન્જિન નથી. આ જહાજ તો આપણી પ્રાચીન જહાજ નિર્માણ પદ્ધતિનું જીવંત ઉદાહરણ છે. તે પવન અને તારાઓની મદદથી પરંપરાગત રીતે ચાલે છે. આ પ્રોજેક્ટનો હેતુ જ આપણી પ્રાચીન દરિયાઈ કુશળતાને દુનિયા સમક્ષ પ્રદર્શિત કરવાનો છે. હવે વાત કરીએ ડિજિટલ કરન્સીની, ખાસ કરીને ચીનના ECNYની. CBDC એટલે કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એ ભવિષ્યની નાણાકીય વ્યવસ્થાનો એક મોટો ભાગ બની શકે છે. તો આ 4 વિધાનોમાંથી કયું વિધાન ચીનના ડિજિટલ યુઆનમાં આવેલા તાજેતરના ફેરફારને બરાબર દર્શાવે છે? સાચો જવાબ છે સી. અને આ ખરેખર એક બહુ મોટો અને રસપ્રદ ફેરફાર છે. 1 જાન્યુઆરી 2026થી ECNY પર વ્યાજ મળવાનું શરૂ થશે.
આ પગલું એને માત્ર એક ડિજિટલ કેશમાંથી એક પ્રકારની ડિજિટલ બેંક ડિપોઝિટમાં ફેરવી દેશે. આનાથી ચીનની સેન્ટ્રલ બેંકને દેશની નાણાકીય નીતિ પર વધુ સીધો કંટ્રોલ મળશે, જે સમગ્ર વિશ્વ માટે એક નવો પ્રયોગ છે. તો અર્થતંત્ર અને ટેકનોલોજી પછી હવે આપણા છેલ્લા અને ખૂબ જ રસપ્રદ વિભાગ તરફ જઈએ, સંસ્કૃતિ અને વારસો. આજે આપણે પૂર્વોત્તર ભારતના સુંદર રાજ્ય આસામની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓને સ્પર્શતો એક પ્રશ્ન જોઈશું. આપણો અંતિમ પ્રશ્ન જોડકા જોડો પ્રકારનો છે. યાદી 1માં આસામની સંસ્કૃતિ સાથે જોડાયેલા 3 શબ્દો છે અને યાદી 2માં તેનું વર્ણન છે. તમારે સાચી જોડી બનાવીને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરવાનો છે. અહીં સાચો જવાબ છે ઓપ્શન એ. ચાલો આ દરેક જોડીને સમજી લઈએ. ભદ્રદ્વારા થાન એ મહાન સંત અને સમાજ સુધારક શ્રીમંત શંકરદેવનું પવિત્ર જન્મસ્થળ છે. એક શરણ ધર્મ એ તેમના દ્વારા સ્થાપિત કરાયેલો નવ વૈષ્ણવ સંપ્રદાય છે, જેણે આસામી સમાજ પર ખૂબ ઊંડી છાપ છોડી છે. અને ભાવોના એ એમના દ્વારા શરૂ કરાયેલા પરંપરાગત નાટકો છે, જેમાં ભક્તિ અને કળાનો અદ્ભુત સંગમ જોવા મળે છે. આજના આ સેશનમાં ભાગ લેવા બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ પ્રશ્નોત્તરી આપની તૈયારીમાં મદદરૂપ થઈ હશે. જો આપ આ દરેક વિષય પર વધુ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ અને ચર્ચા કરવા માંગતા હો તો અમારી કમ્યુનિટીમાં ચોક્કસ જોડાઓ. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વાંચતા રહો, શીખતા રહો. ફરી મળીશું.